ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ તુવેરની. હવે તુવેરની ઉપજ પર આપણે આ વર્ષમાં આપણી ઉપજ આવવાની શરૂ થઈ અને આપણે માર્કેટિંગ યાર્ડમાં લઈને જવાનું શરૂ કર્યું ત્યાર પહેલાથી તુવેર પર ચર્ચા કરતા રહ્યા છીએ અને તુવેરનું જે કાંઈ વૈશ્વિક ઉપજનું ચિત્ર અને આપણા દેશની જરૂરિયાત આ વર્ષની આપણી પોતાની ઉપજ અને એકંદર રહી શકનારી ઘટ અને રહી શકનારી ઘટના આધારે બજારમાં બનનારું ચિત્ર આ વર્ષની નવી ઉપજ તુવેરના ભાવનું જે કાંઈ ચિત્ર બની શકે એમ હોય એની આપણે પ્રથમથી જ એટલે કે આ વર્ષની સિઝનની શરૂઆતથી જ આપ સૌની સામે નિયમિત રૂપમાં ચર્ચા કરતા રહ્યા છીએ. આજે જે આપણે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે વર્તમાન પરિસ્થિતિની સાથે સાથે આવનારા સમયમાં હજી પણ નજીકના દિવસોમાં કેવા ફેરફારો થઈ શકે છે અને લાંબા ગાળે એકંદર તુવેરના પાકમાં બજાર ભાવની સ્થિતિને લઈને આ વર્ષ આપણું કેવું જઈ શકે છે અને એમાં જે કોઈ જોડાયેલા પરિબળો હોય એ તમામે તમામ પરિબળોની સ્થિતિ અત્યારે શું છે અને આવનારા સમયમાં કેવી હોઈ શકે એના સંકેતો સાથેની સંપૂર્ણ ચર્ચા એટલે આજની આપણી તુવેર સંબંધિત ચર્ચા. મિત્રો, તો આજની આપણી આ તુવેર સંબંધિત ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, તુવેર વિશેનો તો આખો વૈશ્વિક ઉપજ સહિતનો આપણા ભારતના લગભગ દરેક વિસ્તારના વાવેતર અને ઉપજના આંકડાઓના અંદાજો આપ સૌની સામે અત્યાર સુધીમાં અમે પ્રસ્તુત કરી ચૂક્યા છીએ અને જે કાંઈ માહિતી અમારા સુધી હતી આ તમામે તમામ માહિતી આપ સૌ દર્શક ખેડૂતોને આપી ચૂક્યા છીએ. એટલે આપણામાંથી મોટાભાગના ખેડૂતો આ માહિતીથી માહિતગાર છે અને તેથી આ મુદ્દાઓ સિવાયના મુદ્દાઓ જે કાંઈ અત્યારે હવે ચર્ચા કરવા જોગ હોય એની ચર્ચા આપણે આજના વિડીયોમાં આગળના ભાગમાં કરીએ. ત્યાર પહેલા અત્યારની વર્તમાન બજારની સ્થિતિ તરફ એક નજર નાખીએ તો આજે તારીખ છે જાન્યુઆરી મહિનાની 31 તારીખ અને વાર છે શનિવાર. 31 તારીખ જાન્યુઆરી મહિનાની એટલે કે આ વર્ષના પહેલા મહિનાનો છેલ્લો દિવસ અને અઠવાડિયાનો પણ છેલ્લો દિવસ એટલે ગઈકાલ સુધીમાં બજાર ભાવની સ્થિતિ જે કાંઈ હતી એ અહીંથી આપની સામે પ્રસ્તુત કરીશું. કારણ કે આજનો આ એપિસોડ જ્યારે આપની સામે પ્રસ્તુત થઈ રહ્યો છે ત્યારે સવારના 8 વાગ્યાનો સમય છે અને સવારના 8 વાગ્યા સુધીમાં બજારની એકંદર સ્થિતિ શું છે એના સમાચાર આપણા કોઈના સુધી ન હોય એટલે આજની આપણી ભાવોની સપાટીની ચર્ચા એટલે ગઈકાલ સાંજ સુધીના બજાર ભાવોની સપાટીની ચર્ચા. તો આપણા ગુજરાતમાં આપણે જોઈએ તો તુવેરના ભાવમાં છેલ્લા 3 થી 4 દિવસમાં એકદમ ઉછાળા સાથેનો વધારો આવ્યો છે અને એ આવેલા વધારા પછી ગઈકાલના દિવસે આપણા ગુજરાતના બજારોમાં 20 કિલોના 1800 રૂપિયાથી પણ ઊંચા ભાવે આપણા કેટલાક ખેડૂતોની તુવેરની ઉપજ વેચાતી આપણે જોઈ. સરેરાશ બજારની આપણે વાત કરીએ તો સરેરાશ બજાર અત્યારે આવી ગયું છે લગભગ 1550 થી લઈ અને 1700 રૂપિયાની વચ્ચે. નીચલો દરજ્જો જે કાંઈ છે થોડી ઘણી નબળી ક્વોલિટીની ઉપજ આવી હોય આપણી પાસે થોડા ભેજ સાથે આપણે માર્કેટમાં લાવ્યા હોઈએ તો નીચલા દરજ્જાનો આપણે એક અંદાજ કાઢીએ તો 1400 રૂપિયાથી લઈને 1550 રૂપિયા અને મધ્યમ દરજ્જો આપણો એટલે 1550 રૂપિયાથી 1700 રૂપિયા અને સારામાં સારી ક્વોલિટીની આપણી ઉપજ એટલે 1700 રૂપિયાથી લઈ અને 1800 રૂપિયાની વચ્ચે તુવેર અત્યારે આપણી ગઈકાલ સુધી વેચાતી આપણે જોઈ. મહારાષ્ટ્રના બજારોની આપણે વાત કરીએ તો મહારાષ્ટ્રના બજારો આપણા કરતા હંમેશા થોડા ઘણા આગળ હોય છે. આ વર્ષે પણ એ જ રૂપમાં આગળ છે એટલે કે 2% 2.5% જેટલો ભાવમાં ફરક હોય છે, ક્યારેક 1.5% જેટલો પણ ફરક હોય, પણ એકંદર મહારાષ્ટ્ર એક લીડ કરનારું રાજ્ય છે એટલે મહારાષ્ટ્રમાં આપણા કરતા ઊંચા ભાવ અવશ્ય હોય છે થોડા ઘણા. તો થોડા ઘણા ફેરફાર સાથે મહારાષ્ટ્રમાં પણ તુવેર વેચાઈ રહી છે. મહારાષ્ટ્રના ઊંચામાં ઊંચા તુવેરના ભાવ આપણે જોઈએ તો ત્યાં ક્વિન્ટલના હિસાબથી વેચાય છે તો લગભગ 9300 રૂપિયા સુધીના ગઈકાલના ત્યાંના માર્કેટિંગ યાર્ડોમાં સારામાં સારી ક્વોલિટીના ભાવ હતા. એટલે આપણાથી થોડા ઘણા આગળ ચાલી રહ્યા છે મહારાષ્ટ્રના માર્કેટો. હવે અત્યારની આ જે પરિસ્થિતિ છે આપણી અને ભાવોની જે ઊંચાઈ આપણને જોવા મળી આ ઊંચાઈ આપણને સિઝન દરમિયાન જોવા મળશે એવી એક ગણતરી આપણી અવશ્ય બેસતી હતી. એનાલિસિસ એટલે કે બજારનું આખું જે માળખું છે એ માળખાનો અભ્યાસ જે કાંઈ આપણે કર્યો હોય એ અભ્યાસના આધારે પણ છેલ્લા દિવસોમાં આપણે જોઈએ તો 3 થી 4 દિવસમાં બજારમાં જે રીતે સુધારો બજારમાં જે રીતે વધારો આવ્યો છે આ વધારો આપણને સૌથી વધારે ખુશ કરનારો એટલા માટે છે કે બજારમાં
અહીં સુધી કે આનાથી પણ થોડા ભાવો આગળ વધી શકે આવી સંભાવનાઓ જે કાંઈ હતી એ સંભાવનાઓ આટલી બધી ઝડપથી બજારમાં આપણને જોવા મળી જશે એવું અમને પણ લાગતું નહોતું. બજાર સુધરશે, સારી રીતે સુધરતું રહેશે, પણ એકંદર થોડા થોડા દરજ્જે સુધરતું રહેશે એવું દેખાતું હતું. એની જગ્યાએ બહુ ઝડપથી સુધરી અને બજાર છેલ્લા 4 થી 5 દિવસમાં લગભગ 150 રૂપિયા જેટલું સુધરી ગયું છે. અને ઝડપથી આવેલા આ સુધારાના આપ સૌ તુવેરના ખેડૂતોને હાર્દિક હાર્દિક અભિનંદન મિત્રો. હવે તુવેરની આપણી નવી સિઝન શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી આપણે જોઈએ તો સળંગ એકંદર ભાવોમાં સુધારો બની રહ્યો છે અને સળંગ એકંદર બનેલા સુધારા પછી પણ છેલ્લા લગભગ 4 થી 5 દિવસ દરમિયાન જે ઝડપથી સુધારો આવ્યો એવા સુધારાઓ આવ્યા પછી ટૂંકા ગાળા માટે ક્યારેક 5 દિવસ માટે કે અઠવાડિયા માટે બજારમાં સ્થિરતા પણ આવી શકે છે. સ્થિરતાની સાથે સાથે થોડી નરમી પણ આવી શકે છે, પણ આખરે લાંબા ગાળે તુવેરના પાકને લઈને આ વર્ષમાં કોઈ ચિંતાનું કારણ નથી. એકાદ વખત બજાર રોકાઈ જાય અગર તો બજારમાં થોડો ઘણો ઘટાડો પણ આપણને જોવા મળી શકે અને એવું જે કાંઈ બને એ બજારની સ્વાભાવિકતા આપણે ગણવાની, બજારની સ્વાભાવિકતા આપણે એને સમજવાની, કારણ કે બજારની એ સ્વાભાવિકતા અને બજારની એ લાક્ષણિકતા હોય છે મિત્રો. હવે અત્યારે ભાવોની સપાટી આપણી જ્યાં પહોંચી છે ત્યાંથી આગળ જવાની સંભાવનાઓ અને શક્યતાઓ કેટલી, તો એને માટેની ચર્ચાઓ પણ આપણે પાછળના દિવસોમાં જે કરી ગયા છે એ ચર્ચાઓમાં આપણે આ વર્ષમાં તુવેરના ભાવમાં સુધારો, તુવેરના ભાવમાં વધારો થવા માટેના જે કોઈ મજબૂત કારણો અને આધારો હતા એની આપ સૌને માહિતી આપી છે કે આ વર્ષમાં તુવેરનો પાક આપણા દેશમાં તો નહીં પણ આખી દુનિયામાં જે કાંઈ પાકે છે અને જે પાકવાની શક્યતાઓ અત્યારે છે એના કરતા પણ આપણી જરૂરિયાત મોટી છે. એટલે કે આખા દુનિયામાંથી તુવેરના દાણે દાણા ભારતમાં આવી જાય તો પણ આપણી જરૂરિયાત ખરેખર જે કાંઈ છે એટલે કે સંપૂર્ણપણે આપણે તુવેરની જગ્યાએ વપરાય તો જે કાંઈ 50 લાખ 52-55 લાખ ટન તુવેરની જરૂર પડતી હોય એની સામે આખી દુનિયાનું મળી અને ઉત્પાદન માંડ થાય છે 45 લાખ ટન. એટલે આખી દુનિયા આપણને તુવેર વેચી દે તો પણ આપણી તુવેરની વપરાશમાં ઘટ પડે એવું આ વર્ષે ચિત્ર તૈયાર થઈ રહ્યું છે. હવે જે ઘટ પડે છે એ ઘટ પૂરાય શેના આધારે, તો એ ઘટ પૂરવા માટે આખરે કાં તો તુવેરમાં કોઈને કોઈ બાકીના કઠોળ ભળશે, એ સિવાય જ્યારે વધારે ઊંચા ભાવ જતા હોય, ખાસ કરીને અત્યારે આપણે જોઈએ તો આપણે 1800 રૂપિયાથી તુવેર વેચતા થઈ ગયા છીએ. આવનારા સમયમાં હજી પણ આમાં થોડો ઘણો સુધારો આગળ વધી શકે, તો આગળ વધેલા સુધારા પછી એવરેજ આપણે જોઈએ તો તુવેરના ભાવ એટલા બધા ઊંચા જતા રહે કે તુવેરની સામાન્ય પરિવારોની વપરાશમાં ઘટાડો અવશ્ય આવે. સામાન્ય પરિવારોની વપરાશમાં જે કાંઈ ઘટાડો આવે એ ઘટાડો સમગ્ર વપરાશનો જે કાંઈ આંકડો અત્યારે અંદાજવામાં આવતો હોય એ આંકડામાંથી આપણે અવશ્ય બાદ કરવાનો રહેતો હોય છે, કારણ કે ભાવોની એક સપાટી પછી જ્યારે ભાવો વધે ત્યારે એની ખરીદી કરી અને વાપરનારો જે વર્ગ છે એ વર્ગમાં પણ કેટલાક ટકા ઘટાડો અવશ્ય આવી જતો હોય છે, કારણ કે બધો જ સમાજ ખરીદી કરી અને ખાઈ શકે એવી સ્થિતિ નથી હોતી ઊંચા ભાવોના કારણે, અને એની અસર બજારમાંથી ઉપડતા જથ્થા પર અવશ્ય પડતી હોય છે. એટલે એવી જે કાંઈ અસરો પડે એ અસરો પડ્યા પછી બજારમાં જે કાંઈ ઘટ રહેતી હોય એ ઘટને પૂરવા માટે સરકાર કેવો આધાર લે છે એના આધારે આપણા હવે પછીના બજારનું ચિત્ર બની શકે છે. હવે સરકાર પાસે આધાર લેવા માટેના વિકલ્પો કયા કયા છે, તો સરકાર પાસે આધાર લેવા માટેના જે કાંઈ વિકલ્પો હોય એ વિકલ્પો એટલે દુનિયામાંથી મહત્તમ જગ્યાએથી વધારેમાં વધારે આપણા દેશમાં આયાત થાય એ ઉપરાંત તુવેરની વપરાશ આપણા દેશમાં જ્યાં ક્યાંય પણ થતી હોય ને ખાસ કરીને એના ઉપર ઔદ્યોગિક પ્રક્રિયા કરી અને એમાંથી દાળ તૈયાર કરવામાં આવે ને દાળ તૈયાર કર્યા પછી દાળના જે વેપારો થતા હોય એ વેપારોમાં બાકીના બીજા કોઈ પણ ભળી શકે એવા કઠોળ વધારે પ્રમાણમાં ભેળવવા માટેના સરકાર છૂટછાટ સાથેના નવા નિયમો બજારમાં દાખલ કરે અને બજારને ટકાવી રાખવાનો સરકાર પ્રયાસ કરે, તો સરકાર કેટલો પ્રયાસ કરે છે એના આધારે આવનારા સમયમાં આપણા ભાવમાં વધઘટની શક્યતાઓ અને સંભાવનાઓ બને છે. પણ તુવેરનો પાક એક વર્ષમાં એક જ વખત લઈ શકાય છે, બીજી વખત તુવેર ઉપજ લઈ શકાતી નથી.
બીજી કેટલીક ઉપજોમાં એવું શક્ય હોય કે નવી સિઝનમાં થોડું ઘણું વાવેતર સરકાર પ્રોત્સાહન આપીને પણ કરાવે અને એ વાવેતર બજારમાં મળતું થાય અને એની અસર બજારમાં બને, પણ તુવેરના પાકમાં એવું સંભવિત નથી, કારણ કે તુવેર સિઝન દરમિયાન જે કાંઈ પાકીને આવી જાય એ જ તુવેર ઉપલબ્ધ રહે છે, પછી એમાં નવી બીજી કોઈ સિઝનનો પાક ઉમેરાઈ શકતો નથી. એટલે અત્યારે વર્તમાન સમયમાં આપણે જોઈએ તો બધી બાજુથી અત્યારે આપણી તુવેરનો પાક ભાવોને લઈને સલામત છે. આવનારા સમયમાં કોઈ પણ વિશેષ આકસ્મિક કારણ ઊભું ન થાય તો આ વર્ષે આપણે સારામાં સારા વળતર સાથે પૂરેપૂરી સિઝન દરમિયાન તુવેર વેચી શકીએ એવો માહોલ બજારનો અત્યારથી બંધાઈ ગયો છે. મિત્રો, તો આજના દિવસે તુવેર પાકની પરિસ્થિતિ અને બજારનું અત્યારનું ચિત્ર અને આવનારા સમયમાં ચિત્રમાં થનાર ફેરફારની શક્યતાઓને સંભાવનાઓના મુદ્દાની જ્યારે વિસ્તૃત ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે. સાથે સાથે તુવેરના આપણા જે કોઈ દર્શક મિત્રો છે એ દરેકે દરેક દર્શક મિત્રોને તુવેરના વધતા ભાવોની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા સાથે આજના દિવસે તુવેરના પાક પરની આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી આપ પહોંચાડશો એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.